નમસ્કાર બાળકો. ટોપિક નંબર 8.3.11 નો પ્રશ્ન બને છે કે સંક્રાંતિ તત્વો સાથે સરળતાથી સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. તો સૌથી પહેલો તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ સંકીર્ણ સંયોજન એટલે શું? તો મિત્રો, સંકીર્ણ સંયોજન આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9. તો સંકીર્ણ સંયોજનોની ચર્ચા ચેપ્ટર નંબર 9માં આપણે આખી જ કરવાની છે. પણ સંકીર્ણ સંયોજનો શું છે? તો જ્યારે ધાતુ આયન, મોટાભાગે સંક્રાંતિ તત્વો, ધાતુ આયન એ નિશ્ચિત સંખ્યામાં, જેને આપણે સવર્ગાંક કહીશું, નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન અને અથવા, એટલે એક સાથે બંને પણ હોઈ શકે છે, અલગ અલગ પણ હોઈ શકે, અને અથવા તટસ્થ અણુઓ સાથે જેવા કે Cl-, F-, H2O, એમોનિયા વગેરે સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો તેવા સંયોજનોને સંકીર્ણ સંયોજન કહેવાય. તેવા સંયોજનોને સંકીર્ણ સંયોજનો કહેવાય છે. ખાસ વાત મિત્રો, બહુ સહેલી વાતો છે, બરાબર. આ જે ધાતુ આયનની ચર્ચા કરવાના છીએ ને, એ જ સંક્રાંતિ ધાતુ આયન છે. અને આ જે તટસ્થ અણુ અને ઋણ આયનની વાત કરીને એને આપણે 9મા ચેપ્ટરમાં લિગેન્ડ કહેવાના છીએ. ઓકે, આખું ચેપ્ટર છે એના પર. અને કયા બંધથી જોડાય? એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. કેટલાક ઉદાહરણો પણ તમે આપી શકો છો. જો કે 9મા ચેપ્ટરમાં બહુ જ ડિટેલમાં છે આ વસ્તુ, છતાં 2-3 ઉદાહરણ આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ FeCN6 3-. ઓકે, તો આ Fe સંક્રાંતિ ધાતુ આયન થયો. આ ઋણ આયન કે તટસ્થ લિગેન્ડ તરીકે અહીંયા ઋણ આયન છે, તો આ લિગેન્ડ થયો તમારું. ઘણા ઉદાહરણ તમે લઈ શકો, જેમ કે અહીંયા તમે કોપર લઈ લીધો, એમોનિયા 4 વાર લઈ લીધો, +2. તો આ બધા સંકીર્ણ સંયોજનો છે, બરાબર. તો આની અંદર સંક્રાંતિ ધાતુ તત્વો જ કેમ વધુ ઉપયોગી છે? સંક્રાંતિ ધાતુ તત્વો એ સરળતાથી કેમ બનાવે છે આ સંયોજનો? એનું કારણ છે કે સંક્રાંતિ ધાતુ તત્વોના જે આયનો છે, તો પહેલું કારણ, ધાતુ આયનોના કદ નાના હોય છે. એક આ કારણ છે, કારણ નંબર 1. ઓકે, કારણો લખું છું અહીંયા. ધાતુ આયનનું કદ નાનું હોય ને, એટલે ઋણ આયન સરળતાથી એની સાથે જોડાઈ જાય. બીજું છે કે તેમના જે વીજભાર છે, એના વીજભાર ઊંચા છે. મતલબ કે Mn2+, Mn3+, એટલે ધાતુ આયનોના વીજભાર ઊંચા છે, એટલે સરળતાથી ઋણ આયનને પણ આકર્ષી શકે. Fe2+, Fe3+ એવા જ છે. ત્રીજું કે ઋણાયનમાંથી ઇલેક્ટ્રોન જે આવે, ઋણાયન કે તટસ્થ અણુમાંથી, જે ઉપર વાત કરીને અણુમાંથી આવતા ઇલેક્ટ્રોનને સમાવવા માટે સંક્રાંતિ તત્વો પાસે ડી કક્ષકો ખાલી પ્રાપ્ય છે. એટલે ડી કક્ષકમાં જગ્યા છે, એટલે આ જે ઋણ આયન કે તટસ્થ અણુમાંથી ઇલેક્ટ્રોન આવે તો સંક્રાંતિ તત્વો એને સમાવી શકે છે. એટલા માટે એ સરળતાથી ડી કક્ષકો મળતી હોવાથી એ સંકીર્ણ બનાવે છે. ચોથું, સંક્રાંતિ તત્વો જુદી જુદી
ઓક્સિડેશન અવસ્થાઓ પણ પ્રાપ્ત કરી શકે છે. જેમ કે Fe, તો Fe બે અવસ્થામાં આવી શકે, Fe2+ પણ હોય અને Fe3+ પણ હોય. તો આવા કારણોના લીધે સંક્રાંતિ તત્વો સરળતાથી સંકીર્ણ બનાવે છે. 2 માર્કની અગત્યની થિયરી. ચાલો, ટોપિક નંબર 8.3.12 સંક્રાંતિ ધાતુ તત્વો સારા ઉદ્દીપક છે, સમજાવો. હવે ઉદ્દીપક શબ્દ આવે ને એટલે આપણે ઘણી બધી વાર શીખી ગયા. ઉદ્દીપક એક્ઝેક્ટલી કરે શું? તો ઉદ્દીપક એ પોતાની સપાટી પર, સમજી લો કે આ ઉદ્દીપક છે, પોઈન્ટ બધા પછી લખું છું. આ ઉદ્દીપક છે જેને હું ઈ દ્વારા દર્શાવીશ. તો આ ઉદ્દીપકની સપાટીના કણો છે. આ સપાટીના કણો પર પ્રક્રિયકના કણો આવે, બરાબર, અને પ્રક્રિયકના કણો અને ઉદ્દીપકના કણો એકબીજા સાથે જોડાય અને RE બનાવે, મધ્યસ્થી, બરાબર. આ રીતે પ્રતિવર્તી હોય અને પછીથી એ તૂટી જાય, ઈ પાછો તમને મળી જાય અને પ્રોડક્ટ પાછી મળી જાય, જ્યાં P બરાબર નિપજ છે, તમને સમજાવવા માટે, ઈ બરાબર ઉત્સેચક કે ઉદ્દીપક છે અને R બરાબર પ્રક્રિયક છે. આ એક્ઝેક્ટલી એની ક્રિયાવિધિ છે. તો આ માટે સંક્રાંતિ ધાતુ તત્વો બેસ્ટ કેમ છે? તો સંક્રાંતિ ધાતુ તત્વો સારા ઉદ્દીપક છે, જેના કારણ શું એનું? તો એનું કારણ છે મુખ્યત્વે 2 કારણ. એક તો કે તેને એકથી વધુ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ હોય, એકથી વધુ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત થતી હોય. સોડિયમ હોય, તમે લો, બરાબર, સોડિયમ, તો સોડિયમની શક્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? તો Na+, જ, એ સિવાય કોઈ નહીં. પણ Fe તમે લો તો જેમ કે Fe, તો Fe2+, Fe3+, Mn લો તો Mn2+, Mn4+, એવા અનેક. તો એક કારણ આ છે. અને બીજું કે આ પ્રક્રિયક સાથે સંક્રાંતિ તત્વો, હમણાં જ આપણે થિયરી જોઈ, સંક્રાંતિ તત્વો એ પ્રક્રિયકો સાથે સરળતાથી સંકીર્ણ બનાવી દે. એટલા માટે આ 2ના મુખ્ય કારણ છે, સરળતાથી સંકીર્ણ બનાવવા અને એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા હોવી, બરાબર. ચલો, ઉદ્દીપક તરીકે આ ક્યાં ક્યાં વપરાય છે એના કેટલાક ઉદાહરણ આપો. ઓકે, તો ઉદાહરણ સહિત કેવી રીતે કરે છે એની ક્રિયાવિધિ પણ આપણે ધીમે ધીમે જોઈશું. ઓકે, તો ચોપડીમાં આપ્યા છે એ જ ઉદાહરણ આપણે લઈએ. ભાઈ, સંપર્ક વિધિ હોય, H2SO4 ની બનાવટ માટેની સંપર્ક વિધિમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ થાય. તો આમાં વેનેડિયમ સંક્રાંતિ તત્વ છે, થયું ને સંક્રાંતિ તત્વ. બીજા ઉદાહરણની વાત કરીએ તો હેબર વિધિની અંદર, બરાબર, હેબર પ્રોસેસ એટલે એમોનિયાની બનાવટ, હેબર એટલે એમોનિયાની બનાવટમાં વિધિની અંદર લોખંડનો ભૂકો ઉપયોગમાં લેવાય છે. ઘણા આવા ઉદાહરણ છે, લોખંડનો ભૂકો, બરાબર. પછી ત્રીજા નંબરે આલ્કીનમાંથી આલ્કેન બનાવવા, આલ્કીનમાંથી હાઇડ્રોજિનેશન કરીને આલ્કેન બનાવવા કોનો ઉપયોગ થાય છે? તો રેની નિકલ ધાતુનો ભૂકાનો ઉપયોગ થાય છે. તો આ બધા સંક્રાંતિ તત્વો છે. તો આ એના ઉદાહરણ છે. ઓકે, હવે આ કામ કેવી રીતે કરે છે? તો ક્રિયાવિધિની ચર્ચા કરું.
કે એક્ઝેક્ટલી આ શું કરતા હશે, તો ક્રિયાવિધિ. તો સંક્રાંતિ તત્વો કેવી રીતે કામ કરે છે, તો ઉદ્દીપકના ઘન પૃષ્ઠ પર પ્રક્રિયકના અણુઓ આવે છે. બરાબર, જે ઉપર આપણે દોર્યું જ, એટલે ઉદ્દીપકના પૃષ્ઠ એટલે સપાટી, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓ આવે છે સ્ટેપ નંબર 1 બરાબર. અને પ્રક્રિયકના અણુઓ અને ઉદ્દીપકની સપાટી પરના પરમાણુઓ વચ્ચે બંધ બને. ઉદ્દીપકની સપાટી પરના પરમાણુ એટલે ધારો કે લોખંડ હોય તો લોખંડ અને આવનારા પ્રક્રિયકના અણુઓ વચ્ચે બંધ બને છે. એના કારણે પ્રક્રિયકના અણુઓ વધારે ને વધારે આની તરફ આકર્ષાય છે. આથી સપાટી પર, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓ વધારે આવે છે, એટલે પ્રક્રિયકના અણુઓની સાંદ્રતા વધે છે. સાંદ્રતા એટલે કણોની સંખ્યા. બીજું એક કારણ આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા કે સંક્રાંતિ તત્વોના જે આયન કે સંક્રાંતિ તત્વો પોતે અનુચુંબકીય છે, એટલે એના ચુંબકીય ગુણ પ્રબળ છે, એટલે એ પોતાની સપાટી પર અન્યને સરળતાથી આકર્ષી શકે છે. બરાબર. હવે આના કારણે પ્રક્રિયકના અણુઓ આની સાથે બંધ બનાવવાનું ચાલુ કર્યું, એટલે પ્રક્રિયકના અણુઓની અંદર રહેલા, જેમ કે આવનાર પ્રક્રિયક SO2 હોય તો SO2 માં S અને O વચ્ચેનો બંધ, અણુઓની અંદરના બંધ નિર્બળ થવાની શરૂઆત થાય છે, નિર્બળ થાય છે. એટલે પ્રક્રિયા કરવા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા, પ્રક્રિયા કરવા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા ઘટી જાય છે. કેમ ઘટી જાય છે? કારણ કે બંધ તોડવા માટે જે ઉર્જા જોઈતી હતી એ બંધને ઓલરેડી આ ઉદ્દીપકે નિર્બળ કરી નાખ્યો. બરાબર. આ રીતે તે ઉદ્દીપક તરીકે વર્તે છે. એટલે આટલા સ્ટેપ છે. આના પર આવે છે ત્યારે બંધ રચાય, આના પર બંધ રચાય છે એટલે પ્રક્રિયકના અણુઓ સપાટી પર વધારે પ્રમાણમાં આવે, એટલે સપાટી પર એની સાંદ્રતા વધી જાય. આના બંધ આની સાથે બને એટલે અણુઓની અંદર ને અંદર જે બંધ હતા એ બંધ તૂટવાની શરૂઆત થઈ જાય. એટલે આપણે જે કામ કરવાનું તે ઓલરેડી ઉદ્દીપકે કરી દીધું, એટલે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. બરાબર. બાકી તો આપણે ઘણું બધું શીખ્યા જ છે ઉદ્દીપક વિશે. નવો માર્ગ આપે છે, સરળ માર્ગ આપે છે, પણ નિપજના જથ્થામાં વધારો કરતો નથી. એ બધી વાત તો આપણે શીખ્યા જ છીએ. બરાબર. આ સિવાય સંક્રાંતિ તત્વો પોતાની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર પણ કરી શકે છે. આથી પણ તેનો ઉપયોગ ઉદ્દીપક તરીકે વધારે થાય છે. એ આપણે લખ્યું છે. તો હવે આપણે ઓક્સિડેશન અવસ્થા બદલાવાથી તે કેવી રીતે ઉપયોગી છે એની ચર્ચા કરીએ. હવે ઓક્સિડેશન અવસ્થાની મદદથી સંક્રાંતિ તત્વો કેવી રીતે ઉદ્દીપક બની શકે એની ચર્ચા શીખવાડું. હવે ભૂલી જાઓ આ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા તમે જુઓ તો આયોડાઇડમાંથી આયોડીન બન્યો, એટલે -1 અવસ્થામાંથી 0 બન્યો. એટલે -1 અવસ્થામાંથી 0 બનવું એટલે આ શું થયું કહેવાય બાળકો? રિડક્શન. ઓકે. હવે અહીંયા છોકરાઓ ભૂલ કરે છે. અહીંયાથી અહીંયા જાઓ છો તો ઓક્સિડેશન થાય. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે ઓક્સિડેશન કોનું થાય? તો ખાસ નોંધવા જેવી વાત છે, આ પરસલ્ફેટ છે. પરસલ્ફેટની અંદર ઓક્સિજન પેરોક્સાઇડ હોય છે. બરાબર. અને એમાંથી SO4 બને ત્યારે એ ઓક્સાઇડ બને છે. એટલે ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે. કોનું? ઓક્સિજનનું. તો અહીંયા પેરોક્સાઇડની અંદર -1 અવસ્થા હોય, ઓક્સિડેશન નહીં રિડક્શન થશે આ રીતે, અને અહીંયા -2 બનતું હોય છે. અહીંયા -1 માંથી 0 બન્યું, આ ઓક્સિડેશન થયું, મારી ભૂલ છે. અને અહીંયા -1 માંથી -2 બન્યો એટલે રિડક્શન થયું. તો આ રિડક્શન જો જાતે જાતે થતું હોય તો વાર લાગે. તો મેં શું કર્યું? Fe ના 2 આયન Fe2+ અને Fe3+ વડે મેં આનો ઉપયોગ કર્યો. તો સૌથી પહેલા મેં Fe3+ નાખ્યો, એટલે Fe3+ પોતે રિડ્યુસ થયો.
3માંથી 2 બન્યો ત્યારે આયોડાઇડ માઇનસને બોલાવીને એને એનું ઓક્સિડેશન કરાયું અને અહીંયા જે Fe2+ ઉત્પન્ન થયા એને પરસલ્ફેટને, આને પરસલ્ફેટ આયન કહેવાય. પરસલ્ફેટ આયનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન સ્ટેટ -1 હોય અને આ સલ્ફેટ આયન છે. સલ્ફેટ આયનમાં ઓક્સિજનનું ઓક્સિડેશન સ્ટેટ -2 છે. એટલે 2માંથી 3 થયો, પોતે ઓક્સિડેશન પામ્યો અને આનું રિડક્શન કરાયું. અહીંયા છોકરાઓને ભૂલ થાય છે, એ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થાઓ શોધે પણ એ ભૂલ છે. અહીંયા પરસલ્ફેટ એટલે 2 ઓક્સિજન. આપણે આને 11મામાં ભણ્યા છીએ. માર્શલ એસિડ H2S2O8 માંથી આ બનેલો છે 11માના રેડોક્સ ચેપ્ટરમાં. તો આજે બીજી 2 થિયરી બહુ સરસ રીતે અહીંયા પૂરી કરી. આમાંથી આ જે મેં લખી રિએક્શનો એમાંથી MCQ 100% પૂછાઈ શકે કે આપેલ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. આ રીતનો પ્રશ્ન તમને પૂછી શકે છે. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે 3 લેક્ચર લઈશું એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે.